થઈ ગઈ છે. અત્યારે વાગ્યા છે 8 અને બહારનો નજારો કંઈક આવો છે. તો આજે એકદમ તડકો નથી, થોડા વાદળને એવું છે અને વાતાવરણ પણ થોડું ચેન્જ લાગે છે. વરસાદની આગાહી પણ છે, જોઈએ હવે શું થાય છે. ઓકે, તો સરસ મજાના વ્યૂની સાથે જ આપણે દિવસની શરૂઆત કરીએ અને ચલો બનાવી લઈએ ચા અને ચા નાસ્તો કરી લઈએ, પછી આગળ મળીએ. ઓકે, ચલો. You're sick of my madness. Don't you tell me what I supposed to do. You're better off without me. Don't you tell me what I supposed to do. When I'm walking on the streets half naked, it's part of me, it's part of me. When I'm making my brain makeup, it's part of me, it's part of me. When you're crushing all my dreams and you're making me so full, get out of my life. I know what I'm supposed to do. When you're crushing all my dreams and you're making me so full, I know what I'm supposed to do. Naked. I know what I'm supposed to do. I'm supposed to do. જય મહાદેવ. અને અત્યારે મિષ્ટી મિશ્રી જાય છે સાયકલ ચલાવવા માટે. કોઈ ચોકલેટ લેવા નથી જતો, સાયકલ ચલાવવા જાય છે. और मामा आता मामा 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 था है और फिया था दूसरी था है इधर तक गया बाय नीचे गए वो लोग बाय बाय चिंकी बाय. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. અને અત્યારે વાગ્યા છે બપોરના 2 અને મિષ્ટી મિષ્ટીને આજે પહેલી વખત કેન્ડી ખાવાની છે અને બંને બહુ એક્સાઇટેડ છે. રાસબરી ડોલી છે અમૂલની, તો બંનેને ખાતા ફાવે છે કે નહીં એ જોઈએ આપણે. તો બંનેને રાસબરી ડોલી આપી છે પણ એ લોકોને ખોલતા નથી ફાવતું. લાવો ખોલી આપો. હા, બિચારીને નથી આનકા મરાય કે આવો શેપ નો હોય. અહીંયા હાથ નહીં અડાડવાનો, ડીશ રાખ નીચે. હા, હાલે એક હાથથી ડીશ પકડો. ઓકે ભાભી, ભાભી आइसक्रीम રાસબરી બેટા, સ્ટ્રોબેરી નથી, રાસબરી છે. रास्पबेरी आइसक्रीम આને ક્યાં વિચિત્ર અડધી ઓછી હોય એવું કેમ છે? આમાં કાંઈ નથી. તો ચલો બંને એન્જોય કરી લે. હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે થઈ ગયો છે રસોઈનો ટાઈમ અને હું આવી ગઈ છું કિચનમાં. આજે બનાવવાની છે દાળ ઢોકળી. તો ચલો આજે તમારા લોકો સાથે પણ ગુજરાતી ટિપિકલ ખાટી મીઠી દાળ ઢોકળીની રેસિપી શેર કરું. ઓકે, તો સૌથી પહેલાં તો મેં અહીંયા સિંગ છે એ ગરમ પાણીમાં ઉકળવા મૂકી દીધી છે, જેથી દાળમાં એડ કરીએ ત્યારે એકદમ સોફ્ટ રહે.
અહીંયા બીજા કુકરમાં દાળ પણ બાફી દીધી છે અને અહીંયા લીધો છે ઘઉંનો લોટ ઢોકળી બનાવવા માટે. અને ઢોકળી સાથે અમે લોકો એના જ થોડા જાડા એમ થેપલા બનાવીએ છીએ. તો એ પણ હું ડો તૈયાર કરું છું, તો એ પણ તમને લોકોને બતાવું. ઓકે, તો આ છે ઘઉંનો લોટ. એની અંદર થોડું મેં મીઠું એડ કર્યું છે અને બાકી બધા રૂટીન મસાલા એડ કરવાના છે અને ખાસ હિંગ એડ કરવાની છે અને થોડો અજમો. ઓકે, તો થોડું મીઠું મેં એડ કર્યું છે, થોડું બીજું એડ કરી દઉં છું. એ પછી એડ કરવાનું છે હળદર, લાલ મરચું, ધાણા અને જીરુંનો પાવડર, હિંગ અને છે આટલો અજમો, જે બંને હાથેથી આવી રીતે થોડું ક્રશ કરીને આપણે એડ કરી દેવાનું છે. ઓકે, તો બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈએ. અમે ઢોકળી દાળ ઢોકળીની ઢોકળી અને એમાંથી જે થોડા થેપલા પણ સાથે બનાવવા છે, તો એ બંને માટેનો લોટ છે એટલે થોડો વધારે છે. અદરવાઇઝ તમે 4 જણાની દાળ ઢોકળી બનાવતા હોય તો આટલો લોટ જોઈએ નહીં, કારણ કે દાળ પણ હોય અને ઢોકળીની ક્વોન્ટિટી પણ થોડામાંથી વધારે થાય, કારણ કે એકદમ પતલી પતલી ઢોકળી કરવાની છે આપણે, એટલે એટલું બધું ક્વોન્ટિટી પણ જોઈએ નહીં. ઓકે, અને હવે એની અંદર થોડી એડ કરી દઈએ ઓઇલ. ઓકે, અને સરખી રીતે ઓઇલ બધામાં મિક્સ કરી દઈએ. અને એમાં હવે થોડું થોડું પાણી એડ કરતાં કરતાં આપણે રોટલી જેવો જ રોટલીથી થોડો કડક એવો લોટ બાંધી દઈએ. ઓકે, જેથી એકદમ પતલી પતલી ઢોકળી આપણે વણી શકીએ. તો જો એકદમ આ ટાઈપનો એકદમ સોફ્ટ એવો લોટ બંધાઈ ગયો છે. હવે તેલ લઈને એને કૂણવી લઈએ. બે હાથે એકદમ સરસ મજાનો કૂણવી લેવાનો છે, એટલે ઢોકળી વણતી વખતે આપણને કોઈ જ પ્રોબ્લેમ થાય નહીં. ઓકે, થઈ ગયો છે અને હવે આપણે વઘારી લઈએ દાળ. હા, તો હવે દાળ પણ બફાઈ ગઈ છે અને અહીંયા સિંગદાણા પણ બફાઈને એકદમ તૈયાર છે અને લોટ પણ આપણો બંધાઈ ગયો છે. તો ચલો ફટાફટ અમે દાળનો વઘાર કરી દઈએ. હા, તો દાળનો મસાલો કરવા માટે સૌથી પહેલાં તો હું મીઠું એડ કરી દઉં, કારણ કે મને આદત છે મીઠું સૌથી પહેલાં એડ કરવાની, બિકોઝ પાછળથી રહી જાય તો, એટલે હું સૌથી પહેલાં મીઠું એડ કરી દઉં છું. એ પછી બાકીના મસાલા કરીએ. સૌથી પહેલાં હળદર, એ પછી આવશે મરચું, લાલ મરચું, જે રીતના તીખું ખવાનું હોય તમારા ઘરમાં. આપણે ગરમ મસાલા પણ પછી એડ કરવાનો છે, એટલે મીઠું મરચું એ પ્રમાણે એડ કરજો. ઓકે, અને આ છે ધાણા જીરું. થોડી સ્ટ્રોંગ હોય દાળ ઢોકળી તો જ ખાવાની મજા આવે. ઓકે, તો રૂટીન મસાલો તો થઈ ગયો છે અને હવે चम्मच घुमा लेते हैं उसके अंदर, घुमा घुमा के हमने हिला के बराबर. હવે આપણે જે સિંગદાણા પલાળ્યા ત્યાં એ બધું એડ કરી દઈએ આમાં. ઓકે, તો મસાલા તો બધા થઈ ગયા છે અને ગરમ મસાલો તેને આપણે છેલ્લે એડ કરવાનો છે. પણ સિંગદાણા તમારે પહેલાં એડ કરી દેવા, જેથી દાળમાં પણ એકદમ ઉકળવા લાગે સિંગદાણા અને એમાં પણ એકદમ દાળનો ટેસ્ટ ફ્લેવર એકદમ મસ્ત આવી જાય. ઓકે, હવે આની અંદર એડ કરવાનું છે આપણે ખટાશ અને ગળપણ. તો
ગળપણમાં આપણે તો ગુજરાતીઓ છીએ, સૌરાષ્ટ્રના છીએ બરાબર, તો આપણને ગળું તો વધારે જ ગમે, એટલે આપણે ગોળ એડ કરવાનો છે. તો ગળપણ તો એડ થઈ ગયું છે. હવે આપણે એડ કરવાનું છે લીંબુ અંદર. ખટાશની સામે ગળપણ પણ આપણે બરાબર એડ કરેલું છે, એટલે વાંધો નથી, કારણ કે આ દાળ ખાટી, મીઠી, તીખી બધો જ ફ્લેવર એકદમ સરસ મજાનો હશે. ઓકે, તો લીંબુ પણ એડ કરી દીધું છે આપણે. તો અહીંયા આપણે ખટાશ, ગળપણ બધું જ કરી દીધું છે, બાકી બધો મસાલો પણ કરી દીધું છે. અને હજી આપણે ગરમ મસાલો અત્યારે એડ નથી કરવાનો, પછી કરવાનો છે. તો દાળને અત્યારે ઓછામાં ઓછી 15 મિનિટ આપણે ઉકળવા દેવાની છે, ઓછામાં ઓછી 15 મિનિટ. ઓકે, અને પછી આપણે દાળનો વઘાર કરવાનો છે અને પછી ફરીથી 15 મિનિટ ઉકળવા દેવાની છે. તો મીનવાઇલ આપણે લોકો ઢોકળી વણી લઈએ. ઓકે, તો આપણે દાળનો મસાલો કર્યો એટલી વારમાં આપણે ઢોકળીનો લોટ પણ એકદમ સરસ થઈ ગયો છે. તો હવે એના ગુંડલા કરી લઈએ. મિષ્ટી અત્યારે રમે છે, સાંજનો ટાઈમ છે એટલે સુઈને ઉઠી ગયા છે, એટલે એકદમ ફ્રેશ છે. તો બંને રમે છે એટલે બેકગ્રાઉન્ડમાં તમને એ લોકોને અવાજ આવતો હશે. ઓકે, તો આ સાઈઝના ગુંડલા કરવાના છે, બહુ મોટા નહીં, બહુ નાના નહીં, આ સાઈઝના કરવાના છે. એકદમ પતલી પતલી ઢોકળી કરવાની છે, જાડી નથી રાખવાની, કારણ કે જાડી ઢોકળી અમારા ઘરમાં એકચ્યુઅલી કોઈને ગમતી નથી. એકદમ પતલી ઢોકળી વણવાની છે. એકદમ ઓલમોસ્ટ ટ્રાન્સપરન્ટ થઈ જાય એવી ઢોકળી કરવાની છે. લીધું છે થેપલા જેવું. કે હવે એને સાઈડમાં મૂકી દેવાનું છે, અને આવી જ રીતે બાકી બધા ગુંડલામાંથી પણ આવી રીતે થેપલા જેવું વણી લેવાનું છે. કરી લે વઘાર. તો વઘાર માટે તેલ મેં મૂકી દીધું છે અને રાઈ પણ એડ કરી દીધી છે, અને બીજું એડ કર્યું છે મેથી, સૂકી મેથી એડ કરી દીધી છે. એ પછી અંદર એડ કરવાનું છે 2 લવિંગ એડ કરીશું, 1 તમાલપત્ર અને 1 સૂકું મરચું. કરીને વઘાર કરી દઈએ. તો દાળમાં વઘાર એડ કરી દીધો છે અને હવે આને ફરીવાર 10 મિનિટ સુધી ઉકળવા દેવાની છે. અને વઘાર થઈ ગયા પછી આપણે અંદર એડ કરવાનો છે ગરમ મસાલો. પાટલી ઉપર જ ઢોકળીને કટ કરીને એડ કરવી દાળમાં
થઈ શકે, બરાબર. એકદમ પતલી છે ઢોકળી એટલે તૂટી જશે. બસ એને આવી રીતે કટ કરી દેવાની છે, ઢોકળીમાં એડ કરી દેવાની છે. અને ખાસ એ વસ્તુ યાદ રાખવાની છે કે જ્યારે પણ ઢોકળી એડ કરતા હોય દાળમાં, ત્યારે દાળ ઉકળતી હોવી જોઈએ અને ત્યારે જ એડ કરવાની છે, નહીં તો બધી ઢોકળી નીચે બેસી જશે. બધી ઢોકળી મેં એડ કરી દીધી છે અને હવે તમે ઢોકળીની થિકનેસ એટલે કે દાળ ઢોકળીની થિકનેસ જોઈ શકો છો. તમે જ્યારે દાળ બનાવવાનું શરૂ કરો ત્યારે તમને એમ લાગે કે આટલી પતલી દાળ છે, પણ જ્યારે ઢોકળી એડ કરશો એ પછી દાળ એકદમ સરસ મજાની જાડી થઈ જશે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે દાળ ઢોકળી બન્યા પછી બને એટલું જલ્દી જમવા બેસી જવું. આમ તો જે લોકો બનાવે છે દાળ ઢોકળી એ લોકોને તો ખ્યાલ હોય જ, પણ આ તો કદાચ કોઈ નોન ગુજરાતી હોય કે કોઈ ઇન્ડિયાની બહારથી જો કોઈ અમારા વિડીયો જોતા હોય દાળ ઢોકળી બનાવું છું એના, તો ખાસ એ લોકોને ધ્યાનમાં રહે એટલે હું કહું છું. ઓકે, તો બસ દાળ ઢોકળી તૈયાર છે.